આજનો આપણો ટોપિક છે વ્યસ્ત શ્રેણિક. વ્યસ્ત શ્રેણિક આપણે કેવી રીતે મેળવીશું તે જોઈશું. તે પહેલાં આપણે થોડો વ્યસ્ત શ્રેણિકનો આઈડિયા લઈ લઈએ. ધારો કે કોઈ નંબર છે તમારી પાસે, નંબર લઈ લઈએ આપણે 4, બરાબર? ક્લિયર? એને આપણે 1/4 થી ગુણીએ તો આપણને જવાબ શું મળશે? 1, બરાબર? હવે 1/4 ને આપણે 4ની ઓછા 1 ઘાતાંક પર લખી શકીએ છીએ. તો આ શું થયો? 4નો વ્યસ્ત થયો, બરાબર 1. તો આપણે શ્રેણિકની રીતે, શ્રેણિકમાં આપણે 4 એટલે આપણે કોઈ શ્રેણિક એ હોય એને આપણે એના ઇન્વર્સથી ગુણીએ તો 1 એટલે આપણે શ્રેણિકમાં શું કહીએ છીએ? I. કાં તો એનાથી ઊંધું આપણે લઈએ, એ ઇન્વર્સને એ સાથે ગુણીએ તો આપણને શું મળે છે? I, બરાબર? I એટલે અગર 2/2નો શ્રેણિક હોય તો 1 0 0 1, 3/3 નો હોય તો 1 0 0 0 1 0 0 0 1, બરાબર છે? તો આ થિયરીનો ઉપયોગ કરીને આપણે વ્યસ્ત શ્રેણિક અને વ્યસ્ત શ્રેણિક શોધવા માટે આપણે સૌથી પહેલાં પ્રાથમિક પ્રક્રિયાઓ બેઝિકલી એને કહેવાય છે એલિમેન્ટરી ઓપરેશન. ગુજરાતી વર્ડ થોડો અઘરો છે. એલિમેન્ટરી ઓપરેશન, આપણે ઓપરેશન કરવાના છે, પ્રક્રિયાઓ કરવાની છે, બરાબર છે? બીજી વસ્તુ તમે જોઈ શકો છો કે I એક ચોખ્ખી વસ્તુ છે. I તમને ખબર છે કે ચોરસ શ્રેણિક માટે જ હોય છે, બરાબર? એનો સીધો મતલબ શું થાય છે કે વ્યસ્ત શ્રેણિક આપણને ચોરસ શ્રેણિક માટે જ મળશે, બરાબર? આટલું ક્લિયર? તો આપણે સૌથી પહેલાં પ્રાથમિક પ્રક્રિયાઓ એટલે કે એલિમેન્ટરી ઓપરેશન્સ જોઈશું. હવે સૌથી મોટી વાત એ થાય છે કે આપણે પ્રાથમિક પ્રક્રિયાઓ વાપરીશું કેમ? પ્રાથમિક પ્રક્રિયાઓ સમજાવીએ તે પહેલાં પ્રાથમિક પ્રક્રિયાઓ વાપરીશું કેમ? તો એના માટે જરા જોઈ લો. તો A = IA, બરાબર? જેમ કે 5 બરાબર 1/5 એ પ્રમાણે મેં A = I લખ્યું છે, બરાબર? હવે તમારે શું કરવાનું છે? પ્રાથમિક પ્રક્રિયાઓ આ બે પર વાપરવાની છે. આની પર વાપરો, સાથે આની સાથે એક સાથે વાપરવાની છે, બરાબર? એક સાથે, મને સમીકરણમાં આપણે બંને સાથે ગુણીએ ભાગીએ એ રીતે બંનેમાં એક સાથે પ્રક્રિયાઓ વાપરવાની છે. પ્રક્રિયાઓ કરીને તમારે એને આઈમાં ફેરવવાનો છે. જે પ્રક્રિયા તમે એ પર કરો છો એ જ પ્રક્રિયા તમારે I પર કરવાની છે. તો એ પણ કોઈક તમને શ્રેણિક આપશે, ધારો કે શ્રેણિક છે B, અને આ એઓને એવું રાખવાનું. સમજ પડી? ફરીથી A = I, જેમ મેં તમને કીધું 2 બરાબર 1/2, તો એ પ્રમાણે આપણે એક ઇક્વેશન લખીશું. A પર અને I પર એક સાથે આપણે પ્રાથમિક પ્રક્રિયાઓ કરવાની છે, એલિમેન્ટરી ઓપરેશન્સ કરવાના છે. એમાંથી પ્રક્રિયાઓ કરીને I કરવાના છે. જેમ કે મેં તમને કીધું કે જે પ્રક્રિયા તમે આની પર કરો તે આની પર બી કરશો એટલે I ચેન્જ થઈને કોઈ મેટ્રિક્સ તમને B આપશે, જે આપણને ખબર નથી. મેં શું શબ્દ વાપરો? કોઈ મેટ્રિક, કોઈ શ્રેણિક B મળશે, બરાબર? ક્લિયર? તો હવે હું એને આ સાઈડ લઈ લઉં તો I upon A થઈ ગયું = B. હવે I લાઈક 1/2 ને આપણે 2 ઇન્વર્સ કહીએ છીએ તો I upon A. I એટલે એકમ શ્રેણિક એટલે એક જ કહેવાય, બાય A, તો એને આપણે શું કહીશું? A ઇન્વર્સ. તો A ઇન્વર્સ બરાબર આજે તમારો B આવતો હતો તે તમારો જવાબ હશે, બરાબર? તો સૌથી પહેલાં એટલે આ આપણું ટાર્ગેટ છે. અને મેં વાત કરું છું અત્યારે પ્રાથમિક પ્રક્રિયાઓમાં હાર પર થતી પ્રક્રિયાઓ, એ તો સ્તંભ પર થતી પ્રક્રિયાઓ પણ હોય. વધારે કન્ફ્યુઝ ના થવાય તે પહેલાં આપણે પ્રક્રિયાઓ સમજી લઈએ, પછી આ વાત ફરીથી સમજીશું. શું છે પ્રાથમિક પ્રક્રિયાઓ? એટલે આમાં શું કરીએ છીએ આપણે? એનું રૂપાંતરણ આઈમાં કરીએ છીએ, ને રૂપાંતરણ કરવા માટે આપણે પ્રાથમિક પ્રક્રિયાઓ કરીએ છીએ. ગુજરાતીમાં વર્ડ શું કર્યો છે? પરિવર્તન. મેં તમને રૂપાંતરણ કીધું, પરિવર્તન. એનો પ્રોપર વર્ડ છે ટ્રાન્સફોર્મેશન, બરાબર છે? તો ટ્રાન્સફોર્મેશન કરવા માટે આપણે પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરીએ છીએ. તો એમાં પહેલી મેઇન 3 પ્રક્રિયાઓ છે, કાં તો હાર માટે કાં તો સ્તંભ માટે, બરાબર? શું બોલું છું? કાં તો હાર માટે કાં તો સ્તંભ માટે. હવે તમે જે આ ટ્રાન્સફોર્મેશન એટલે કે પરિવર્તન, રૂપાંતરણ કરો છો તે જો તમે હાર માટે કરતા હોય પછી તમારે બધી પ્રક્રિયાઓ હાર માટે જ કરવાની છે. લાઈક તમે પહેલા 2 સ્ટેપ હાર માટે મૂક્યા, પછી ત્રીજું સ્ટેપ તમે સ્તંભ માટે મૂકો તે ના ચાલે. તમારે પહેલેથી ડિસાઇડ કરો તમારે હાર ઓપરેશન કરવું છે એટલે હાર માટે પ્રક્રિયા કરવી છે કે સ્તંભ માટે પ્રક્રિયા કરવી છે. તો આપણે બંને માટે સમજી લઈએ. તો પહેલું શું કહે છે જો, કે કોઈ પણ 2 હાર અથવા 2 સ્તંભની અદલ-બદલ આઈમી અને જેમી હારની અદલ-બદલને સંકેતમાં RI to RJ અને આઈમાં તથા જેમાં સ્તંભને અદલ-બદલને CI CJ વડે દર્શાવે છે.
આપણે પ્રોપર ડાયરેક્ટ જ વાત કરીએ. ધારો કે તમારી પાસે કોઈ શ્રેણિક છે, સમજો કે -2 3 1 0 -1 4 5 2 6. ચાલો આ શ્રેણિક છે, બરાબર. એક બાજુ હું તમને હાર માટે સમજાવું, એક બાજુ સ્તંભ માટે. એમાં શું કહે છે, આજે બધું ગુજરાતીમાં બોલી ગયો, આપણે સીધી વાત કરીએ કે તમે કોઈ પણ શ્રેણિકમાં કોઈ પણ બે હારની અદલ બદલ કરી શકો છો. લાઈક તમે પહેલી હાર ને બીજી હારમાં સંજોગ પ્રમાણે તમારે શું કરવાનું છે, પરિવર્તન કરવા માટે. કેમ જરૂર પડે છે? પરિવર્તન કરવા માટે. આપણને શું જરૂર છે, શું જરૂર નથી, એ આપણને દાખલો આવશે ત્યારે ખબર પડશે. તો કેવા સંજોગ છે એ પ્રમાણે તમારે કઈ હારને કઈ હારમાં ફેરવવી છે, અથવા કયા સ્તંભમાં ફેરવવું છે, તે આપણે જોઈશું, બરાબર. તો શું કહે છે, પહેલું પરિવર્તન, પહેલી પ્રક્રિયા શું કહે છે કે તમે શ્રેણિકની કોઈ પણ બે હારને અદલ બદલ કરી શકો છો. ધારો કે તમારે કોઈ કારણસર તમારે આ બીજી હાર અને ત્રીજી હારની અદલ બદલ કરવી છે. એનો મતલબ શું કે બીજી હાર પર ત્રીજી હાર ગોઠવવાની છે ને ત્રીજી હાર પર બીજી હાર ગોઠવવાની છે, બરાબર. અને હારની લાઈક તમારે અહીંયા 6 ની જરૂર હોય ને અહીંયા 4 ની જરૂર છે. તમારે કોઈ કારણસર તમને આ 4 અહીંયા જોઈએ છે અને 6, તો તમે ખાલી બે ઘટકોનું પરિવર્તન ના કરી શકો, બે ઘટકોમાં પ્રક્રિયા ના કરી શકો. એ ઘટક જે હારમાં આવતો હોય તે આખી હાર ને 6 જે હારમાં તે આખી હાર પર તમે પ્રક્રિયા કરી શકો, તો આખા કોલમ પર કોઈ ઇન્ડિવિજ્યુઅલ એક સ્વતંત્ર ઘટક પર તમે પ્રક્રિયા ના કરી શકો, બરાબર છે. તો આજે આપણે કરીશું એને આપણે શું કહીશું, જુઓ. તમે શું કરો છો, બીજી અને ત્રીજી હારની અદલ બદલ કરો છો. તો એ પ્રક્રિયાને આપણે આ રીતે લખીશું, R2 નું R3માં રૂપાંતરણ, બરાબર. આ એના માટે સ્ટેપ થઈ ગયું, બરાબર. તો પહેલી હારમાં તો કોઈ ફેર નથી પડ્યો, બીજી હાર એ ત્રીજી હારમાં રૂપાંતર થઈ ગઈ છે, બરાબર, પરિવર્તન થઈ ગઈ છે, અને બીજી હાર ને ત્રીજી હાર એ બીજી હારમાં આવી ગઈ છે, બરાબર. હવે આપણે બીજો કોઈ મેટ્રિક્સ લઈ લે, શ્રેણિક તમારો એનો એ જ રહેશે, બરાબર. ધારો કે અહીંયા કોઈ શ્રેણિક છે, એ 0 -1 1 4 2 1 3 6 5. ચાલો, હવે મારે કોઈ કારણસર પહેલી બે કોલમની, પણ ફરીથી હું તમને એકવાર કહી દઉં, શાંતિથી તમારે આ વાત સાંભળવાની છે કે અગર જો તમે પહેલા સ્ટેપમાં હાર માટે પ્રક્રિયા કરી છે, એટલે ઓપરેશન કર્યું છે, રો ઓપરેશન કહેવાય એને. શું કહેવાય? હાર માટે પ્રક્રિયા, એટલે હાર માટે તમે ઓપરેશન કર્યું છે, તો તમારે હાર માટે જ ઓપરેશન કરવા પડશે. આ હું તમને બંને માટે સમજાવું છું, કાં તમે હાર માટે કરો કાં તો કોલમ માટે, બરાબર. તો ધારો કે મારે પહેલી અને બીજી કોલમ, તો આ પહેલી કોલમ થઈ ગઈ અને આ બીજી કોલમ, આ પહેલી કોલમ થઈ ગઈ ને આ બીજી કોલમ, બરાબર. તો મારે બંને કોલમને ફેરવવી છે, તો તમે આવું લખી શકો, C1 C2. તો એ શ્રેણિક તમને શું આપશે? ચલો, બીજી કોલમ તમારી એમ હશે, બીજો સ્તંભ, અને પહેલો સ્તંભ બીજા સ્તંભ પર આવી જશે, અને ત્રીજા સ્તંભ પર આપણે કોઈ ચેન્જ નથી કર્યો, બરાબર. તો આ હતી પહેલી પ્રક્રિયા, બરાબર છે. ચાલો હવે બીજું જોઈ લઈએ. હવે તમને એમ થશે, કે આ કયા માટે, આ શેના માટે? તો આ જે મેં લખ્યું છે, આ જે રૂપાંતર કર્યું છે, આ જે પરિવર્તન, તે જો તમે હાર પ્રક્રિયા કરતા હોય તો, અગર જો તમારે કોલમ પ્રક્રિયા કરવી હોય ને, તો તમારે A = AI લખવાનું છે. સમજો, ખાસ વસ્તુ. બેઝિકલી આપણે આ દિશામાં જવાના નથી, આપણે પેલી દિશામાં જવાના નથી, પણ જો તમારે સ્તંભ માટે પ્રક્રિયા કરવી હોય, કોલમ માટે ઓપરેશન કરવા હોય, તો તમારે A = AI લખવાનું છે, અને આની પર ઓપરેશન કરવાના છે. અને એ જ વસ્તુ કોલમ ઓપરેશન, એટલે સ્તંભ માટે પ્રક્રિયા કરીને A માંથી I માં ફેરવો, આ એવો ને એવો રહેશે, અને આ I કોઈ શ્રેણિક, કારણ કે જે તમે અહીંયા કરશો, આ ઓપરેશન જે કર્યું ને, આ ઓપરેશન, તે ટાઈપનું ઓપરેશન અહીંયા કરશો, તો એ ઓપરેશન તમે અહીંયા પણ કરશો, એટલે I નહીં રહે, કોઈ બીજો શ્રેણિક તમને આપશે, બરાબર. તો પછી આ એને આ સાઈડ લઈ જાઓ, B, તો A ઇન્વર્સ બરાબર B. એટલે આ જે વસ્તુ મેં લખી છે, આ જે મેં લખ્યું છે, તે અગર જો તમે હાર માટે પ્રક્રિયાઓ કરતા હો એના માટે, એટલે રો ઓપરેશન કરતા હોય, અને આ જે લખ્યું છે આ સાઈડનો ભાગ, તે તમે કોલમ ઓપરેશન કરતા હોય, એટલે સ્તંભ માટે પ્રક્રિયા કરતા હોય તો, બરાબર છે. ચલો, તો હવે બીજી પ્રક્રિયા શું કહે છે, પહેલાં ગુજરાતીમાં વાંચી લઈએ કે કોઈ પણ હાર અથવા સ્તંભના તમામ ઘટકોને શૂન્યેતર સંખ્યા, એટલે કોઈ પણ નંબર વડે ગુણાકાર કરી શકાય છે. આપણે સિમ્પલ ભાષામાં આપણે આ તમને કહી દીધું. તો ધારો કે હું એક શ્રેણિક તમને કહું,
આપણે લઈ લઈએ, ચાલો 2 3 1 6 4 2 -1 1 3, બરાબર છે. હવે મારે કોઈ કારણસર આ જે હાર છે પહેલી હાર, એને મારે 2 વડે ગુણવી છે. તો એ આપણે શું કરીશું, પહેલી હારને હું 2 વડે ગુણું છું તે 2r1 થઈ જશે, બરાબર. એ લોકોએ શું એ એપ્લાય કર્યું છે, એના માટે શું લખ્યું છે, ri to kri, બરાબર. ચાલો ક્લિયર. તો પહેલી હારને તમારે 2 વડે ગુણવાનું છે એટલે શું થશે, 4 6 અને આ 2 થશે. બીજી 2 હાર એવી ને એવી જ રહેશે, બરાબર. અગર આ જ શ્રેણીક હું લઈ લઉં અને મારે કોઈ કારણસર ત્રીજા સ્તંભને મારે 3 વડે ગુણવાના છે, તો આપણે અહીંયા 3c3 લઈ લઈએ, બરાબર. ચાલો તો એ તમને શું આપશે, ચાલો પહેલા 2 સ્તંભ એવા ને એવા જ રહેશે ને ત્રીજા સ્તંભને 3 વડે ગુણો તો આ 3 6 9, બરાબર. એ કેવા સંજોગ છે, તમારે શું જરૂર છે એના પર ડિપેન્ડ કરો તમે કયું ઓપરેશન કરો છો, બરાબર. પણ એક વસ્તુ ફરીથી તમને સમજાવી દઉં, કાં તો હાર પ્રક્રિયા કરો, કાં તો સ્તંભ પ્રક્રિયા કરો. હવે આપણે ત્રીજી પ્રક્રિયા જોઈએ. ત્રીજી પ્રક્રિયાની વાત કરીએ તો શું કહે છે, કોઈ પણ હાર અથવા સ્તંભના ઘટકોમાં બીજી હાર અથવા સ્તંભના અનુરૂપ ઘટકોને કોઈ પણ શૂન્યેતર સંખ્યા વડે ગુણીને ઉમેરતા, બરાબર. હવે બહુ પ્રોપર લાંબુ લખ્યું છે, હું તમને ડાયરેક્ટ સમજાવી દઉં. જુઓ, ધારો કે કોઈ શ્રેણિક છે 2 3 1 0 -1 2 1 2 3, બરાબર. આ -2 લઈ લઈએ, બરાબર. હવે તમારે કોઈ કારણસર ફરીથી હું તમને કારણ કયા થશે તે સંજોગ કામ તમને શું આવશે, તમે આ જે પ્રક્રિયા કરતા હશો, આ જે ટ્રાન્સફોર્મેશન કરતા હોય, પરિવર્તન કરીને તમને કયા સંજોગ ઊભા થાય છે એ પ્રમાણે તમારે આ ઓપરેશન એટલે કે પ્રાથમિક પ્રક્રિયાઓ કરવાની છે, બરાબર. તો મારે કોઈ કારણસર મારે પહેલી હારને સાંભળજો, પહેલી હારને કોઈ કારણસર મારે 2 વડે ગુણીને બીજી હારમાં ઉમેરવી છે, બરાબર છે. પહેલી હારને બીજી હારમાં ઉમેરવી છે એટલે પ્રક્રિયા બીજી હાર પર થશે, બરાબર. તો હું શું લખીશ, R2, પહેલી હારને 2 વડે ગુણી બીજી હારમાં ઉમેરી. સમજ પડી? પહેલી હારને 2 વડે ગુણી બીજી હારમાં. તમને હું સમજાવું કે તમારી પાસે અહીંયા 4 છે અને અહીંયા -2 છે, મારે અહીંયા 0 જોઈએ છે, બરાબર. આ વસ્તુ સમજવાની છે, મારે અહીંયા 0 જોઈએ. તો હું શું કરીશ, આને હું 2 વડે ગુણી આની અંદર ઉમેરીશ, બરાબર છે. એટલે -2 ગુણ્યા 2 -4 વત્તા 4 0 થઈ જશે. પણ એટલું યાદ રાખો કે તમારે આ 2 ઘટકો એટલે ઓપરેશન પ્રક્રિયા તમારે આખા હાર માટે થાય. જરૂર મને ખાલી આ 2 ની છે, પણ એની સાથે સાથે તમારે આ બધા અનુરૂપ ઘટકો ઉપર પ્રક્રિયા કરવી પડશે. શબ્દ વાપરો છે અંદર, અનુરૂપ ઘટકો, બરાબર છે. તો શું થશે, ચલો પ્રક્રિયા કોની પર થાય છે, R2 પર. એટલે પહેલી હાર તો એવી ને એવી જ રહેશે. બીજી હારમાં શું થશે, શું કરવાનું છે, R2 + 2R1 એટલે 0 પ્લસ આને 2 વડે ગુણીને આમાં ઉમેર્યો એટલે 4, આમાં -1 પ્લસ પેલાને 2 વડે ગુણી એટલે 3 ગુણ્યા 2 6 થશે ને -2 આને 2 વડે ગુણો એટલે 2 થશે. તો 1 ને ત્રીજી હાર એવી ને એવી જ રહેશે, બરાબર. તમે કોના પર પ્રક્રિયા કરો છો ઇમ્પોર્ટન્ટ છે. તો 2 4 1 3 6 -1 એટલે 5 2 1 0 3. સમજ પડી? તમને શું જરૂર પડે છે, માનો કે કોઈ શ્રેણિક તમારો છે અહીંયા, ચાલો આપણે લઈ લઈએ અહીંયા 1 2 3, બરાબર. અહીંયા 2 3 -1 0 1 2 આ શ્રેણિક છે. હવે મને અહીંયા 0 જોઈએ છે, સમજો. હું સ્તંભ ઓપરેશન કરું છું, કોલમ ઓપરેશન કરું, સ્તંભ પર થતી પ્રક્રિયા. મને અહીંયા 0 જોઈએ છે, તો હું શું કરીશ, આ 1ને હું -2 વડે ગુણી આમાં ઉમેરીશ, બરાબર. પણ એની સાથે તમારે આખી ને આખી કોલમ યુઝ થઈ જશે, 2 3 -1 ને 1 2 3 અનુરૂપ ઘટકો સાથે. તો હું શું એપ્લાય કરીશ, જુઓ શું બીજી હાર પર બીજા સ્તંભ પર મને ચેન્જ જોઈએ છે. શું ચેન્જ આવ્યો કે C2માં પ્લસ -2 C1,
બરાબર. એટલે C1 ને એટલે તમે અત્યારે વાત કરો એકને હું -2 વડે ગુણી આની અંદર ઉમેરું તો મને અહીંયા 0 મળી જાય. પણ પ્રક્રિયા તમારે આખા સ્તંભ માટે કરવાની છે એટલે પહેલો સ્તંભ અને ત્રીજા સ્તંભમાં કોઈ ચેન્જ નહીં આવે. બરાબર. ચેન્જ આવશે બીજા સ્તંભમાં. તો શું કરશો? 2 વત્તા -2 ગુણ્યા 1. બરાબર. 3 વત્તા જે આ લખ્યું તે હું એપ્લાય કરું. જુઓ 3 વત્તા -2 ગુણ્યા 2 -1 વત્તા -2 ગુણ્યા 3. બરાબર. તો જવાબ તમને શું મળશે? આ 1 2 3 આ 2 - 2 0 થઈ જશે. 3 - 4 -1 થઈ જશે અને -1 - 6 -7 થઈ જશે. 0 1 2. તો તમને થોડો ઘણો આઈડિયા આવ્યો હશે કે આપણે કઈ જગ્યાએ ઓપરેશન વાપરવાના છે. જેમ કે તમને સમજાવું કે તમારે કોઈ પણ શ્રેણિક એ ને આઈમાં ફેરવવાનો છે. ધારો કે 3/3 નો શ્રેણિક હોય તો તમારે એને આમાં ફેરવવાનો છે. એને શેમાં ફેરવવાનો છે? આઈમાં ફેરવવાનો છે. બરાબર. એ તમારો આવો ટોટલી નંબર્સ વાળો શ્રેણિક હોય તેને તમારે આ 0 વાળા શ્રેણિકમાં કન્વર્ટ કરવો હોય તો તમે સમજી શકો છો કે આ બધા ઓપરેશન્સ આ બધી પ્રક્રિયાઓની આપણને જરૂર પડશે. જેમ કે મારે અહીંયા 0 જોઈએ છે, અહીંયા 0 જોઈએ છે. બરાબર. તેના માટે આ બધા ઓપરેશનની આપણને જરૂર પડશે. બરાબર. તો હવે આપણે થોડા એક્ઝામ્પલ લઈ લઈએ. ચાલો. તો હવે ઉદાહરણ 23 લખ્યું છે. શું કહે છે ઉદાહરણ 23? કે પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને શ્રેણિક A 1 to 2 - 1 નો વ્યસ્ત શ્રેણિક મેળવો. બરાબર છે. ચાલો સ્ટાર્ટ કરીએ. એકદમ શાંતિથી કરીશું. બરાબર. અને તમારા સ્વાધ્યાયમાં આ જ ટોપિકના લગભગ 17 દાખલા છે. 17 દાખલા. અને એમાં 2x2 ના લગભગ 14 દાખલા છે અને 3x3 ના 3 છે. તો આપણે 2x2 ના 2-3 કરીશું, 3x3 નો એકાદ કરીશું. નહીંતર જો હું 17 દાખલા અત્યારે હું બોર્ડ પર કરાશું કમસે કમ 3 થી 4 કલાકનો વિડીયો થાય. બરાબર છે. એટલે આપણે 2x2 થી સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર. ચાલો. અને શું છે તમે 1 કે 2 દાખલા કરશો તમને સમજ પડી જશે કોન્સેપ્ટ શું છે. બરાબર. તો સૌથી પહેલા તમે નક્કી કરી લો કે તમે કયું ઓપરેશન કરશો. બરાબર છે. તો આપણે અહીંયા લખીશું કે પ્રાથમિક હાર પ્રક્રિયાઓનો ઉપયોગ કરીશું. આપણે અહીંયા ટાઇટલ આપી દઈએ પ્રાથમિક હાર પ્રક્રિયાનો ઉપયોગ કરતા. એટલે પેલું શું થઈ ગયું? ટિકિટ લઈ લીધી આપણે કે આપણે આ જ બસમાં બેસવાના છે. હવે આપણે બીજી કોઈ બસમાં બેસીએ નહીં. તમે હાર પ્રક્રિયા જ કરશો, બીજી કોઈ પ્રક્રિયા નહીં. બીજી કોઈ પ્રક્રિયા એટલે સ્તંભ પ્રક્રિયા નહીં કરો. તમે આ ડિરેક્શનમાં ચાલશો. બરાબર છે. ચાલો. તો સૌથી પહેલાં મેં તમને જે હિન્ટ આપી તે A = IA લખી લો. બરાબર. IA એટલે 1 ગુણ્યા A જ થાય. બરાબર. હવે તમારે શું કરવાનું છે? જે IA છે તો A લખી દઈએ આપણે 1 to 2 - 1 અને I એટલે કે 1 0 2/2 નો છે. અને આ જે શ્રેણિક A છે એને એવા ને એવા સ્વરૂપમાં રાખો. બરાબર છે. ક્લિયર. હવે તમારે શું કરવાનું છે? આ જે શ્રેણિક છે મેં કીધું એ પ્રમાણે એને આઈમાં ફેરવવાનું છે. એટલે અહીંયા 1 0 0 1 એવું નહીં ઉચકીને મૂકી દેવાનું નથી. તમારે પ્રક્રિયા કરવાની છે. તો જે હું અમુક સ્ટેપ તમને કહું તે યાદ રાખો. બરાબર. પહેલું સ્ટેપ 1. અહીંયા તમારે કોઈ પણ રીતે 1 લાવવાનો છે. યાદ રાખજો. અહીંયા તમારે કોઈ પણ રીતે 1 લાવવાનો છે. પણ અહીંયા પહેલેથી 1 છે, ઓલરેડી સેટ છે. એટલે આપણું પહેલું સ્ટેપ કટ થઈ જશે. તમે 1 કેવી રીતે લાવશો? બરાબર. લાઈક અહીંયા 2 હોય તો તમે 2 1/2 વડે ગુણશો. કાં તો પછી તમે જુઓ બીજી કોઈ હાર એવી છે લાઈક અહીંયા 2 છે ને અહીંયા 3 છે. અહીંયા 2 છે ને અહીંયા 3 છે. તમે શું કરશો? આને શું કરશો તમે? બીજી અહીંયા 2 છે ને અહીંયા 3 છે. તમે શું કરશો કે બીજી હારને પહેલી હારમાં બીજી હારને -1 વડે ગુણીને ઉમેરતા. પહેલી હારમાં બીજી હારને -1 ગુણીને ઉમેરતા. એટલે 2 - 3 -1 આવશે. એ તમે ઓછા વડે ગુણી નાખો. એ આપણે જેમ જેમ જરૂર પડશે તેમ તે. પણ પહેલું સ્ટેપ શું છે? અહીંયા 1 લાવવાના છે. જો અહીંયા 1 આવી જશે તો તમારે અહીંયા 0 લાવવાના છે. બીજું સ્ટેપ અહીંયા 1 લાવવાના છે. અહીંયા 1 આવી જાય તો અહીંયા તમારે 0 લાવવાના છે. અહીંયા 0 આવી જાય પછી તમારે અહીંયા 1 લાવવાના છે. 3 સ્ટેપ. પહેલા અહીંયા 1 લાવવાના છે. એનો ઉપયોગ કરીને હું બોલું તો સમજજો. અહીંયા 1 નો ઉપયોગ કરીને અહીંયા 0 લાવવાનો. 1 એક ઘણી કામની પ્રોપર્ટી, ઘણો કામનો નંબર છે. બરાબર. પછી તમારે અહીંયા 1 લાવવાના છે ને એનો ઉપયોગ કરીને અહીંયા 0 લાવવાના છે. પણ આપણી પાસે અહીંયા 1 પહેલેથી તૈયાર છે. તો હવે મારે અહીંયા કામ શું છે? અહીંયા 0 લાવવાનું. ધ્યાન આપજો. હવે
હવે ધ્યાન આપજો, મારે અહીંયા 0 જોઈએ છે, આ બેની જગ્યા પર 0, તો ઓપરેશન હું R2 પર કરું છું. ઓકે, ઓપરેશન હું એટલે પ્રક્રિયા હું R2 પર હું ઓપરેશન શબ્દ બોલીશ, બરાબર, પ્રક્રિયા થોડું એ લાગે, તો ઓપરેશન હું R2 પર કરીશ. એમાં R2 R1 ને હું 2 વડે ગુણીને માઇનસ કરી દઉં. જો કાં તો ભાઈ તમે આવું લખી શકો છો કે પ્લસ -2R1, વાત એક જ છે, બરાબર. એટલે હું શું લખું છું, -2R1, બરાબર. તમે ખાલી અહીંયા ધ્યાન આપો કે અગર જો હું આને 2 વડે ગુણીને આમાંથી માઇનસ કરી નાખું તો મને અહીંયા 0 મળી જશે, પણ મેં તમને કીધું હાર પ્રક્રિયા આખી હારમાં એપ્લાય થાય, બરાબર. એટલે પહેલી હારમાં કોઈ ચેન્જ નહીં આવે, આ વાત ક્લિયર. હવે આ 2 અહીંયા સાઈડ પર કરીએ, 2 ઓછા 2 ગુણ્યા 1 એટલે આ 0 મળશે, થઈ ગયું. આ -1 ઓછા 2 ગુણ્યા 2, -1 ઓછા 2 ગુણ્યા 2 એટલે -1 ઓછા 4 તમને શું આપશે, -5 આપશે. ચાલો બીજું થઈ ગયું. ચલો હવે તમે શું કરશો, અહીંયા પણ તમારું ઓપરેશન કરવાનું છે, તો 0 - 2 ગુણ્યા 1 એટલે તમને -2 મળશે. 1 ગુણ્યા 2 ગુણ્યા 0 એટલે અહીંયા 1 ના 1 જ રહેશે, બરાબર. ચલો આપણે આ કાઢી નાખીએ. ક્લિયર. એટલે પહેલું કામ આપણું થઈ ગયું છે કે અહીંયા 0 આવી. હવે અહીંયા આપણને શું જોઈએ છે, 1 જોઈએ છે. અહીંયા આપણને શું જોઈએ છે, 1 જોઈએ છે. યાદ રાખો, તમે હાર પ્રક્રિયાનો જ ઉપયોગ કરશો, રો ઓપરેશન જ કરશો, સ્તંભ ઓપરેશન તમારે કરવાનું નથી. તો હવે તમારી પાસે શું ઓપ્શન છે, ના આપણે આનો બીજો પહેલું પણ જોઈશું કે બીજું શું કરી શકીએ આપણે, બરાબર. જુઓ, તો સિમ્પલ વસ્તુ આપણે કરીએ. લાઈક તમને એમ થતું હોય કે ભાઈ સર આને તમે 2 વડે ગુણીને આની અંદર ઉમેરી દો, કાં તો આને 3 વડે ગુણીને અંદર ઉમેરી દો. સાંભળજો, આ પોઈન્ટ બહુ જ કામનો છે. કોઈ કહેશે સર આને તમે 3 વડે ગુણી દો તો 3 ગુણ્યા 2 6 થશે ને 6 ઓછા 5 તમને ઓટોમેટિક અહીંયા 1 મળી જશે. પણ ભાઈ જે 0 આવ્યો છે તે પાછો જતો ન રહેવો જોઈએ, આપણે એ વાતનું પર ધ્યાન રાખવાનું છે. જો તમે અહીંયા પ્રક્રિયા કરશો તે પ્રક્રિયા અહીંયા પણ થશે, એટલે 3 × 3 + 0 3, એટલે જે 0 લાવ્યો તે જ જતો રહેશે. એટલે આપણે એ વસ્તુ પર ધ્યાન રાખવાનું છે કે જે છે આપણી પાસે, જે પ્રક્રિયા કરીને લાવ્યા છે તે જતું રહેવું જોઈએ નહીં, બરાબર છે. એટલે તમે એક વસ્તુ ક્લિયર છે કે હવે તમે આ હારને આમાં ઉમેરી શકશો નહીં, આ હારને આમાં ઉમેરી શકશો નહીં. કેમ? નહીં તો આ 0 જતો રહેશે. એટલે આ વસ્તુ પર ધ્યાન રાખવાનું. ક્લિયર છે. તો હું શું કરીશ, આને હું -1/5 વડે ગુણીશ બંને સાઈડ, બરાબર. એટલે આપણે શું લખીશું, R2 -1/5 R2, બરાબર છે. એટલે પહેલી હારમાં તો કોઈ ચેન્જ નહીં આવે. ચલો 0 છે, તમે કોઈ પણ નંબર ગુણો 0 જ આવશે. -5 × -1/5 એટલે હવે 1 થઈ ગયો. ક્લિયર. -2 × -1/5 એટલે 2/5 થશે. 1 × -1/5 એટલે -1/5 થઈ ગયું. ક્લિયર. હવે મને શું જોઈએ, ને તમે જે કંઈ બી કરો છો તે ઓપરેશન કે પ્રક્રિયા જે બોલો તે સાઈડ પર તમારે લખવાની છે, બરાબર. હવે મને અહીંયા 2 જોઈએ છે. હવે તમારી પાસે એટલું અઘરું કામ નથી, અહીંયા 2 જોઈએ છે, અહીંયા 1 ને અહીંયા 0 આવી ગયો છે. એટલે તમારું સૌથી વધારે ટેન્શન ઓછું થઈ ગયું. કેમ? કારણ કે તમે કોઈ પણ પ્રક્રિયા કરીને એમ ઉમેરશો, આને R2 ને R1 માં ઉમેરશો, બરાબર, તો આ રિઝલ્ટમાં કોઈ ચેન્જ નહીં આવે. કેમ? કારણ કે આ 0 છે. તમે 0 સાથે કોઈ પણ નંબર ગુણીને આને ઉમેરો તો જવાબ તો જે છે તે જ રહેવાનો, બરાબર. 0 છે જ નહીં, એનો મત એવું થયો કે નહીં, બરાબર. તો હવે મને અહીંયા 0 જોઈએ છે, એટલે હવે તમે થોડું વધારે કોન્ફિડન્ટલી કામ કરી શકશો આ 0ના કારણે. મને અહીંયા 0 જોઈએ છે, તો આને હું 2 વડે ગુણીને આમાંથી માઇનસ કરી નાખું તો થાય કે ના થાય. એટલે આપણે આવું લખીએ કે R1 -2R2, કાં તો પ્લસ કરીને આજે લખો +-2R2, બંને વાત એક જ છે, બરાબર. તો R1 -2, હું શું કહેવા માંગુ છું સમજજો. 1, હું ધારો કે આની વાત કરું તો 1 -2R2 એટલે 1 - 2 × 0, તો રિઝલ્ટ 1 જ આવશે. આ 0 આવવાનો આ ફાયદો થયો. 2 -2 × 1 એટલે અહીંયા પણ 0 આવી ગયો, 0 1, બરાબર. ચાલો હવે અહીંયાની વાત કરીએ, બરાબર. તો 1 -2 × 2/5, તો 5 - 4 1/5 મળશે. 0 -2 -1/5, તો 5 ને 2 7/5 થશે.
સોરી અહીંયા તો 0 જ છે, સોરી 0 છે, તો આ 2/5 જ રહેશે, બરાબર. આ 2/5 અને આ -1/5, બરાબર છે. તો તમારે શું કરવાનું છે, આ તમારો આઈ થઈ ગયો, બરાબર. અને તમે ધારો કે બી, આ તમારે લખવું ને લખવું તમારી મરજી, તો સીધું આઈ અપન એ ઇનવર્સ થશે, એ ઇનવર્સ બરાબર બી, એટલે બી થશે 1/5, 2/5, 2/5 અને -1/5, બરાબર. હવે તમારે ચેક કરવું છે કે ભાઈ આ શ્રેણિક જે મળ્યો છે, આ જે શ્રેણિક મળ્યો છે તે વ્યસ્ત શ્રેણિક છે કે નહીં. તો હવે હું પહેલો પાર્ટ કાઢી નાખું છું. તો વ્યસ્ત શ્રેણિકમાં તમને ખબર છે કે વ્યસ્ત શ્રેણિક લાઈક 2 ગુણ્યા 1/2 કરું તો જ તમને 1 મળશે, એટલે a ગુણ્યા હું 1/a કરું તો તમને 1 મળે. આપણે શ્રેણિકની ભાષામાં કહીએ તો 1 ગુણ્યા a ઇનવર્સ 1 એટલે i, બરાબર. એટલે તમે a અને a ઇનવર્સનો ગુણાકાર કરો, જો રિઝલ્ટ તમારું i આવતું હોય તો આ જવાબ તમારો સાચો છે, બરાબર. ચાલો સ્ટાર્ટ કરીએ. તો a ઇન્ટુ a ઇનવર્સ, બરાબર. તો આ છે a છે 1 2 2 -1, બરાબર. 1/5 2/5 2/5 -1/5. ચાલો સ્ટાર્ટ કરીએ. હું ડાયરેક્ટ કરીશ. 1 × 1/5 1/5, 2 × 2/5 4/5, 2 × 1/5 2/5, -1 × 2/5 -2/5, 1 × 2/5 2/5, plus 2 × -1/5 -2/5, 2 × 2/5 4/5, -1 × -1/5 તો +1/5, બરાબર. ચાલો 1 કે 2 મિનિટ તમારી એક્સ્ટ્રા જશે, પણ તમને પૂરેપૂરો કોન્ફિડન્સ રહેશે કે તમારો જવાબ સાચો છે. તો 1 ને 4 5/5 એટલે 1, 2 ના છેદમાં 5 તો 2 ના છેદમાં 5 0, આ પણ 0, 4 ને 1 5/5 એટલે 1. તમને આઈ મળે છે, જેથી આ તમારો વ્યસ્ત શ્રેણિક છે જ, બરાબર. ચાલો આગળ જઈએ. ચાલો ઉદાહરણ 24 જોઈ લો. તમને શું કહે છે, હવે 3/3 મેં શ્રેણિક લખેલો છે કે પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને આનો વ્યસ્ત શ્રેણિક મેળવો, બરાબર. તો આપણે સૌથી પહેલાં પેલું જ વાક્ય લખીશું, શું કે પ્રાથમિક હાર પ્રક્રિયાનો ઉપયોગ કરીશું, બરાબર. એ તમે પ્રાથમિક હાર પ્રક્રિયાનો ઉપયોગ કરતા. ચલો સ્ટાર્ટ કરીએ. તો a ઇઝ ઇક્વલ ટુ i, એથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. અગર જો તમે સ્તંભ પ્રક્રિયા કરતા હોય, કોલમ ઓપરેશન કરતા હોય તો a બરાબર ai લખવાનું છે, આ યાદ રાખજો, બરાબર. ચલો a થઈ ગયું તમારું 0 1 2 1 2 3 3 1 1, i છે 1 0 0 0 1 0 0 0 1, અને આને આપણે a જ રાખીશું. હવે બહુ જ સિમ્પલ ટાર્ગેટ છે કે તમારે અહીંયા આ જે છે એકમ શ્રેણિક કે આઈડેન્ટિટી મેટ્રિક્સ જે બોલો તે તેને અહીંયા તમારે સેટ કરવાનું છે, બરાબર છે. એટલે પહેલા સ્ટેપ પહેલાંની જેમ જ આપણે 2x2 કરેલું તે, જો 3 જગ્યાએ 1 સેટ કરવાના છે, 3 જગ્યાએ 1 સેટ કરવાના છે, અને દરેક 1 સેટ થયા પછી યાદ રાખજો, દરેક 1 સેટ થયા પછી એનો ઉપયોગ કરીને 2 0, એના પછી 1 સેટ કરો, એનો ઉપયોગ કરીને 2 0, એના પછી એક 1 સેટ કરો, એનો ઉપયોગ કરીને 2 0. આ સૌથી બેસ્ટ ટ્રીક. એટલે કે સૌથી પહેલાં મારે અહીંયા 1 સેટ કરવાનો છે, યાદ રાખજો, અહીંયા 1 સેટ કરવાનો છે, અને એનો ઉપયોગ કરીને આ 2 જગ્યા પર 0 લાવવાના છે. ફરીથી અહીંયા મારે 1 સેટ કરવાનો છે, અને એનો ઉપયોગ કરીને આ 2 જગ્યાએ 0 સેટ કરવાનો. એના પછીના સ્ટેપમાં, એટલે કેટલા સ્ટેપ થશે? 3 સ્ટેપ. પછી છેલ્લા દાખલાની જેમ અમુક જગ્યાએ ડાયરેક્ટ 1 મળી હતો, અમુક જગ્યાએ ડાયરેક્ટ 0 મળી હતા. તમે ઓપરેશન કરશો પછી તમને ખબર પડશે કે અહીંયા શું આવે છે, કે જે જરૂર છે તે જ તમારું આવી જતું હોય તો તમારું એકાદ સ્ટેપ કટ થઈ જશે. પણ હાલ 1 2 3 અહીંયા 1 લાવો, અહીંયા 2 0 લાવો, 3 સ્ટેપ થયા. પછી અહીંયા 1 લાવો, સાંભળજો, અહીંયા 1 લાવો અને એનો ઉપયોગ કરીને આ 2 જગ્યાએ 0 લાવો, એટલે 3 ને 3 6 સ્ટેપ થશે. પછી અહીંયા 1 લાવો,
હવે તમને થશે કે સર આ 1 પહેલેથી છે જ ને, પણ ભાઈ તમે આગળના જે 6 ઓપરેશન કરશો એમાં 1 ની અંદર ચેન્જ આવી જ જવાનો છે. પછી અહીંયા 1 લાવો ને એનો ઉપયોગ કરીને અહીંયા 2 0 લાવો. ડેટ્સ ઇટ. બરાબર. ઓલ રાઈટ. હવે મારે અહીંયા 1 જોઈએ છે. બરાબર. અહીંયા મને 1 જોઈએ છે. તો 2 રસ્તા છે. આના 2 રસ્તા છે. સાંભળજો. એક રસ્તો કે હું પહેલી હારમાં બીજી હાર ઉમેરી દઉં. એટલે આપણે આવું કરીએ ને, R1 પ્લસ R2 એટલે 0 પ્લસ 1 થઈ જશે. 0 પ્લસ 1 થઈ જશે એટલે 0 પ્લસ 1 તમને 1 મળી જશે. બીજી બધું તો ઓટોમેટિક 1 પ્લસ 2 3, 2 પ્લસ 3 5 થશે. બરાબર. બરાબર. અને બીજો રસ્તો શું છે? હું R1 અને R2 ને ચેન્જ કરી દઉં. R1 અને R2 ને ચેન્જ કરી દો. તો બંનેમાંથી કયો રસ્તો સારો રહેશે? આ રસ્તો સારો રહેશે. કેમ? કારણ કે તમારા 2 કામ એક સાથે થશે. અહીંયા 1 પણ આવી જશે ને અહીંયા 0 પણ આવી જશે. સમજ પડી? પેલામાં તમારે પાછું 0 માટે સ્ટેપ કરવું પડશે. બરાબર. એટલે આપણે કયું ઓપરેશન કરીશું? R1 ને R2 માં ચેન્જ કરો. બરાબર. અને જે કીધું તે પ્રમાણે તમે કરો છો એક માટે, પણ આખી હારમાં ઓપરેશન થશે. એટલે બીજી હાર પહેલી હાર થઈ જશે અને પહેલી હાર બીજી હાર થઈ જશે. સમજ પડી? એટલે તમારા 2 કામ સાથે થયા. 2 કામ સાથે થયા. દેખાય ને તમને? અહીંયા 1 પણ આવી ગયો, 0 પણ આવી ગયો. હવે મને એટલે અહીંયા 0 આવી ગયો. એટલે હવે મને અહીંયા 3 ની જગ્યાએ મારે 0 જોઈએ. તો 3 માંથી 3 માઇનસ કરું તો તમને 0 મળી જાય. અને એના માટે જ આપણે અહીંયા 1 નો ઉપયોગ કરવાનો છે. બરાબર. હું શું કરીશ? પહેલા આપણે ધ્યાનથી જોજો. ચાલો પહેલા તો ત્રીજી હાર પર ઓપરેશન કરવાનું છે. બરાબર. હું શું કરીશ? R3 એટલે અહીંયા સમજો 3. મારે 3 માંથી 3 માઇનસ કરવાના છે. તો હું આવું લખી શકું 3 માઇનસ 3 ગુણ્યા 1. અને 1 ક્યાં છે? આર્યો. એટલે આપણે આવું લખી શકીએ R3 માઇનસ 3R1 કે જે જગ્યા પર 3 છે એ જગ્યા પર અહીંયા 1 છે. ક્લિયર? તો 3 માઇનસ 3R1 થઈ ગયું. તો હવે તમે એપ્લાય કરો. બરાબર. તો ચલો ચેન્જ તો તમારી ત્રીજી હારમાં થવાનો છે. એટલે 3 માઇનસ 3 0 થશે. 1 માઇનસ 6 માઇનસ 5 થશે. 1 માઇનસ આપણે 3 થી ગુણીએ છીએ. જો 1 માઇનસ 2 ગુણ્યા 3 6 એટલે ઓછા 5. 1 ગુણ્યા 3 તાલી 9 એટલે ઓછા 8. 0 માઇનસ 0 0. 0 માઇનસ 3 એટલે માઇનસ 3. 1 ઓછા 0 1. બરાબર છે. એટલે આપણું પહેલું કામ થઈ ગયું. બરાબર. ચાલો આગળ વધીએ. હવે મને અહીંયા 1 જોઈએ છે એટલે ચોથું સ્ટેપ પણ થઈ ગયું. ઓટોમેટિક જ આવી ગયું છે અહીંયા 1. બરાબર. ઓટોમેટિક અહીંયા 1 આવી ગયું ને. બરાબર. ક્લિયર? ચાલો તો આ 1 નો ઉપયોગ કરીને હવે આ જગ્યા અને આ જગ્યા પર મારે 0 જોઈએ છે. જે હમણાં મને જે આપણે કર્યું હતું તે જ કરીશું. પહેલાં આટલું સમજી લો. અહીંયા મારે 0 લાવવો છે. જે 2 છે ત્યાં 0. તો તમને ખબર છે કે 2 ઓછા 2 કરો. તમે આવું કરશો 2 ઓછા 2 ગુણ્યા 1. જુઓ 2 ઓછા 2 ગુણ્યા 1 તો તમને 0 જ મળશે. એનો મતલબ શું થયો કે R1 માઇનસ 2R2 અને ઓપરેશન તમે R1 પર કરો છો. સમજ પડી ને? R1 માઇનસ 2R2. બીજો ફાયદો શું છે કે આ 0 ની સાથે તમે કોઈ બી નંબર મલ્ટીપ્લાય કરીને અંદર એડ કરો તો આ નંબરમાં કોઈ ચેન્જ નહીં આવે. એટલે આપણી આગળની પ્રક્રિયાઓમાં કોઈ ફેર નહીં પડે. બરાબર છે. 0 આવવાનો અને 1 આવવાનો ફાયદો થઈ ગયો. બરાબર છે. તો ચાલો 1 એઝ ઇટ ઇઝ રહેશે. કેમ? કારણ કે તમે 0 સાથે 2 ગુણીને આમાં માઇનસ બી કરો તો કોઈ ફેર નહીં પડે. 2 માઇનસ 1 ગુણ્યા 2 એટલે અહીંયા 0 આવી જશે. 3 માઇનસ 2 ગુણ્યા 2 એટલે 3 ઓછા 4 શું થશે? ઓછા 1. બરાબર. 3 માઇનસ 2 ગુણ્યા 2 એટલે 3 ઓછા 4 ઓછા 1 થશે. સેમ 0 માઇનસ 2 0 માઇનસ 2 એટલે માઇનસ 2. 1 ઓછા અહીંયા તો કોઈ ચેન્જ નહીં આવે ને અહીંયા 0 એઝ ઇટ ઇઝ. કારણ કે અહીંયા તમે કોઈ બી નંબર ગુણીને આમાં ઉમેરો તો આ તો તમારે ગણાય જ નહીં. 0 નું 0 જ રહેશે. બાકી બધા નંબર એઝ ઇટ ઇઝ રહેશે. બરાબર. ચાલો એટલે આપણા કેટલા કામ થયા? આપણને પહેલા 1 0 0 જોઈતો હતો.
અહીંયા 1 લાવો ને પછી અહીંયા 0 ને અહીંયા 0 એટલે એક 0 આવી ગયો. હવે અહીંયા મારે 0 લાવવાનું છે. હવે તમારું કોન્સન્ટ્રેશન અહીંયા જોઈએ તો હું શું કરીશ, પહેલાં આપણે લખી લઈએ, પહેલાં આપણે શ્રેણિક લખી લઈએ. હવે ધ્યાન આપજો, હવે હું શું કરીશ, અહીંયા મારે 0 જોઈએ ને એકનો ઉપયોગ, હું આ વર્ડ ખાસ વાપરું છું, એકનો ઉપયોગ કરીને, બરાબર છે. એટલે આ યાદ રાખજો કે એકનો ઉપયોગ કરવાનો છે. તો હું -5 સાંભળજો, -5 વત્તા 1 સાથે 5 ગુણી નાખું તો તમે રિઝલ્ટ 0 મળે કે ના મળે. એનો મતલબ જો તો ફ્રેમમાં આવે છે કે નહીં, પરફેક્ટ. એનો મતલબ તમે ઓપરેશન ક્યાં કર્યું, R3 પર પ્લસ 5 ગુણ્યા R2 કર્યું, R3 જોઈ લો, બરાબર. એટલે આપણું ઓપરેશન હવે આવું થશે, શું, R3 પર ઓપરેશન કર્યું, R3 પ્લસ 5 R2. ચાલો જોજો, હવે ચેન્જ ખાલી R3 પર થવાનું છે. તો 0 ના 0 જ રહેશે. કેમ, કારણ કે તમે અહીંયા 5 વડે ગુણશો, આને 5 વડે ગુણીને આની અંદર ઉમેરશો તો કોઈ ચેન્જ આવશે. કારણ કે તમે 5 વડે ગુણશો તો આન્સર 0 રહેવાનો અને 0 + 0 0 જ રહેશે. અહીંયા ચેન્જ આવશે, -5 વત્તા 5 × 5 એટલે અહીંયા આવી જશે 0, બરાબર. -8 વત્તા 5 ગુણ્યા 2 એટલે કેટલા થશે, 10. -8 વત્તા 5 ગુણ્યા 10 તો 10 -8 એટલે થશે 2. અહીંયા જોઈ લો, 0 વત્તા 1 ગુણ્યા 5 એટલે અહીંયા 5 આવશે, બરાબર. -3 વત્તા 0 ગુણ્યા 0 ના ફાયદો એટલે -3 ના -3 જ રહેશે. 1 અહીંયા પણ સેમ 1 જ રહેશે, બરાબર. બાકી બધી હાર સેમ રહેશે. 1 0 -1 0 1 2 -2 1 0 1 0 0. એટલે આપણા 2 કામ પતી ગયા. જો 2 સ્તંભ તમારા રેડી થઈ ગયા છે, જે મેં તમને ટાર્ગેટ આપેલું 1 0 0. હવે તમારે અહીંયા 2 લાવવાના છે, સોરી અહીંયા તમારે 1 લાવવાનું. જ્યાં 2 છે ત્યાં તમારે 1 લાવવાનો છે. તો એક વસ્તુ ધ્યાન રાખજો, હવે તમે આ 2 હારને આમાં ઉમેરી નહીં શકો. સીધી વસ્તુ, તમે આ હારને તમે ઉપરની કોઈ પણ 2 હારમાં સેટ કરી શકો છો. કેમ, કારણ કે 0 સાથે ગુણીને તમે કશું બી ઉમેરશો તો આ બધા રિઝલ્ટમાં ચેન્જ નહીં આવે. પણ આ હારને કે આ હારને તમે અહીંયા નહીં લાવી શકો. લાઈક તમે અહીંયા 1 ને કોઈ નંબર વડે ગુણીને આમાં ઉમેરશો તો આ 0 જે આવેલો છે તે જતો રહેશે. સમજ પડી તમને? આ પોઈન્ટ ખાસ યાદ રાખવાનું છે કે આફ્ટર ધેટ આ સ્ટેપ આવી ગયા પછી તમે આ 2 હારને આની અંદર કોઈ પણ કારણસર ઉમેરી કે બાદ કરી શકશો નહીં, કોઈ પણ નંબર વડે ગુણીને. કેમ, તમારા આ 2 0 જતા રહેશે, બરાબર. તો હવે ને તમે સ્તંભ ઓપરેશન કરી નહીં શકો. એટલે હવે એક જ રસ્તો છે, હું ત્રીજી હારમાંથી 2 કોમન કાઢી નાખું છું. જો ઘણી વખત એવા સંજોગો આવે, સાંભળજો અહીંયા જે આ પોઈન્ટ કહું છું, કારણ કે બધા જ ક્વેશ્ચન સોલ્વ કરવાનું હાથમાં નથી. ઓછામાં ઓછો 4 થી 5 કલાકનો વિડીયો બનશે, બરાબર. કોન્સેપ્ટ બધા જ છે. લાઈક તમારે અહીંયા તો એવા સંજોગ હતા અને એ લોકો એવા સંજોગ આપે પણ છે કે અહીંયા તમારો ડાયરેક્ટ 1 આવી ગયો, પણ એવું કોઈ જગ્યાએ બેસતું ના હોય તો તમારે પહેલા સ્ટેપથી પણ તમે કોમન કાઢવું પડી શકે છે. લાઈક અહીંયા 10 હોય, તમે 10 કોમન કાઢી લો પહેલી હારમાંથી, એટલે આ બધાના ભાગ્યા 10 આવશે, આ બધાના ભાગ્યા 10 આવશે. પછી થશે શું, તમારા બધા જવાબમાં અપૂર્ણાંકો સાથે ગણતરી કરવી પડશે. આમાં કેવું, તમે 2 વડે ઉમેરીને બાદ કર્યું, 3 વડે ગુણીને માઇનસ કર્યું, એવું નહીં. ત્યાં તમારે અપૂર્ણાંક આવશે, 1/3 1/10 એવું આવશે. બસ ખાલી આ તકલીફ રહેશે. બાકી સ્ટેપ તમારા આના આ જ રહેશે, બરાબર. જેમ કે અત્યારે અપૂર્ણાંક આવશે, તમે શું કરો છો, ત્રીજી હારને 1/2 વડે ગુણો છો, જેથી અહીંયા 1 આવી જશે. સમજ પડી? જેથી અહીંયા 1 આવી જશે. ચલો, -2 1 0 1 0 0. હવે તમે આને પણ, એટલે આવા અપૂર્ણાંક અહીંયા આવી જશે. સમજ પડી? આવા અપૂર્ણાંક અહીંયા આવી જશે. આપણે અહીંયા તમારે 60% રસ્તો કપાયા પછી આવ્યું. મે બી તમારા પહેલા સ્ટેપથી તમારે એટલે કોમન, આને કોમન કાઢ્યું કહેવાય. બેઝિકલી તમે મલ્ટીપ્લાય કર્યું છે બંને સાઈડ, પણ ખરેખર તમે જુઓ તો 2 કોમન કાઢ્યો છે. 5/2 -3/2 1/2, બરાબર. પણ આપણે એને પ્રોપર લેંગ્વેજમાં લખવાનું છે તો તમે ત્રીજી હારને 1/2 થી ગુણ્યું એવું કહેવાય. ચાલો, હવે તમારું અહીંયા આ ખાસ કામ થઈ ગયું. હવે હું શું કરું છું તે ધ્યાન આપજો.
તમારે 1 આવી ગયું એટલે તમારું ખાસું કામ થઈ ગયું. હવે આ એકનો ઉપયોગ કરી, આ વર્ડ સમજો, એકનો ઉપયોગ કરી 0 લાવવાનો છે, એટલે હું પહેલાં અહીંયા 0 લાવીશ. સમજો બરાબર. તમે તો બહુ જ ઇઝી છે. જો R1 માં સીધું R3 ઉમેરી દો. જો -1 +1 તમને સીધું 0 આપશે. બરાબર, એટલે એ તો આપણું કામ ઇઝી થઈ ગયું. ને આમાં બી કોઈ ચેન્જ નહીં આવે. જો તમે R1 + R3 કરો તો 1 + 0 તમને 1 જ આપશે, 0 + 0 0 જ આપશે. કેમ? કારણ કે આ બંને 0નો એડવાન્ટેજ છે. તમે M થી M ના આવી શકો, પણ M થી M જઈ શકો છો. મેં તમને પહેલાં જ કીધું, તમે M થી M નહીં આવી શકો, પણ તમે M થી M જઈ શકો છો. આ યાદ રાખજો. બરાબર, એટલે 1 0 0 થઈ જશે. આમાં શું થશે? -2 + 5/2 તો -4 + 5 એટલે -1/2. 1 - 3/2 એટલે અહીંયા પણ -1/2. 0 + 1/2 એટલે 1/2. જોઈ લઈએ આપણે. -2 + 5/2 તો -4 + 5 એટલે -1/2. પછી 1 - 3/2 એટલે એ પણ -1/2. બાકીમાં તો કોઈ ચેન્જ આવે નહીં. 0 1 2 0 0 1 આ 1 0 0 5/2 -3/2 1/2. બરાબર. હવે આ જરા આપણે નામ કરી દઈએ. બરાબર. હવે હું શું કરું છું તે ધ્યાન આપજો. મગજ શાંત રાખીને કામ કરવું છે બેટા. ચલો બધું થઈ ગયું. મને અહીંયા 0 જોઈએ છે, અને કોનો ઉપયોગ કરીને? 1નો ઉપયોગ. જો સાંભળજો, આ 2ની જગ્યાએ મારે 0 જોઈએ, તો હું શું કરીશ? 2 માઇનસ આ 1નો ઉપયોગ કરવાનો છે. 2 - 2 × 1 કરું. કહેવાનો મતલબ R2 - 2R3. જુઓ, R2 - 2R નો ઓપરેશન તમે R2 પર કરો છો, એટલે શું લખીશું આપણે? R2 - 2R3. બરાબર. ચલો જોજો. તો જ્યાં થાય છે તે પહેલાં તો આમાં ને આમાં કોઈ ચેન્જ નહીં આવે. એને આપણે લખી લઈએ પહેલાં. -1/2 -1/2 1/2 5/2 -3/2 1/2. ચાલો, આટલું બરાબર છે. હવે બીજી હાર પર આપણે ઓપરેશન R2 - 2R3. તો જુઓ, આ તો ફાયદો એ જ રહેશે. 0 - 0 0 1 - 2 × 0 1 જ રહેશે, એટલે એ ચેન્જ નહીં આવે. પણ આ તમારું 0 થઈ જશે. 2 - 1 × 2 બરાબર, 2 × 1. અહીંયા વાત કરીએ તો 1 - 2 × 5/2. 2 2 કટ થશે એટલે 1 - 5 -4 આવી ગયું. 0 - 2 0 - 2 × -3/2. 2 2 કટ થશે એટલે +3 થશે. 0 - 2 1/2 એટલે અહીંયા આવશે -1. બરાબર છે. ક્લિયર? એટલે તમારે સૌથી મોટું કામ શું થઈ ગયું? અહીંયા તમારે I આવી ગયો. ખાલી આ સ્ટેપ પરથી જોઈ લઈએ. 1 - 5/2 × 2 એટલે 1 - 5 -4 -3 ને આ માઇનસ +3 થશે ને પેલું -1 થશે. બરાબર છે. એટલે આ I થઈ ગયો, અને આપણે B નામ આપી દઈએ. આ A. તો I upon A ઇન્વર્સ થશે = B. એટલે -1/2 -1/2 1/2 -4 3 -1 5/2 -3/2 1/2. હવે આપણે ચેક કરવાનું છે કે શું આ જવાબ આપણો સાચો છે કે નહીં. મને પણ ખબર નથી. બરાબર. જો ખોટો હશે તો આપણને ખબર પડશે. બરાબર. તો આપણે શું કરીશું? A × A ઇન્વર્સ કરીશું. બરાબર. હું અહીંયા જ કરી દઉં છું. A × A ઇન્વર્સ કરીશું. ચાલો આને કાઢી નાખીએ. A × A ઇન્વર્સ. A ઇન્વર્સ છે -1/2 -4 -5/2 -1/2 3 -3/2 1/2 -1 1/2. બરાબર. ચાલો સ્ટાર્ટ કરીએ. 0 × -1/2 0 1 × -4 -4 2 × -5/2 2 × -5/2. એ તમને શું આપે છે? જુઓ, 2 × -5/2 એટલે એ આપે તમને -5. જો અહીંયા જ આપણી સૌથી પહેલાં ભૂલ પડે છે, એટલે હું જવાબ જોઈશ. અહીંયા +1/2 આવે છે,
અહીંયા +1/2 છે, એટલે આ તમારી કોઈ ભૂલ છે. યસ, અહીંયા +1/2 થશે. કેમ? કારણ કે -2 + 5/2, તો 5 - 4 + 1/2 થશે. બરાબર. ચાલો, એટલે એ આપણે અહીંયા ભૂલ હતી. બરાબર. તો હવે થશે તમારું તો પણ હજુ ભૂલ તો થાય જ છે. R1 + R3 આપણે અહીંયા જગ્યાએ છે. બરાબર ને? R1 + R3 5/2 -5/2 કઈ રીતે આવી ગયું? આ 5/2 છે. ચાલો, તો આ તમારું થશે હવે +5. ઓલરાઈટ. ચાલો હવે જોઈએ. 1 × 1/2 1/2, 2 × -4 -8, +3 × 5/2 15/2. બરાબર, ચેક કરી લઈશું એ. ચાલો હવે 3 × 1/2 3/2, 1 × -4 -4, 1 × 5/2 5/2. પહેલાં આપણે આટલું ચેક કરી લઈએ, પછી આગળ જઈએ. આ તો 1 થાય છે. ચલો, આમાં લસા 2 લઈ લઈએ આપણે. 2 લસા લઈ લઈએ અહીંયા. તો 15 - 16 + 1 એટલે અહીંયા 0 થાય છે. અહીંયા લસા 2 લઈ લે, અહીંયા બી 0 થવું જોઈએ. 2 લઈએ તો અહીંયા -8 થશે. તો 5 ને 3 8 - 8 0. ચાલો, એટલે આ તો બરાબર છે. હવે આપણે બીજા સ્તંભ પર જઈએ. તો 0 × -1/2 -1/2, 1 × 3 3, 2 × -3/2 2 × -3/2, 2 × -3/2 એટલે અહીંયા પણ કંઈક ભૂલ છે. 1 એટલે અહીંયા પણ પ્લસ થશે. આ જ ભૂલ છે આપણે. 1 આપણે શું કર્યું છે અહીંયા? R1 + R3 એટલે 1 - 3/2, તો -1/2 થશે. તો બરાબર. તો ફરીથી ચેક કરીએ. આપણે આન્સર જોઈએ શું છે એનો. -4 -1/2, 3 -3/2 અને 1/2 -1 1/2, 1/2 -4 5. તો બરાબર જ છે. મારી કોઈ ભૂલ થતી લાગે. ચલો, 0 × યસ ઉતાવળ. 0 × -1/2 0 મળશે, 1 × 3 3 મળશે અને -2 × 3/2 -3 મળશે. ચાલો, 1 × -1 હવે થોડું પ્રોપર કરીએ. 1 × -1/2 -1/2, 2 × 3 તમને +6 આપશે, 3 × -3/2 એટલે -9 આપશે. ચાલો, અહીંયા 1 આવવું જોઈએ. ચાલો, 3 × -1/2 -3/2, 1 × 3 3 આપશે, 1 × -3/2 -3/2, 0 × 1/2 0 આપશે, 1 × -1 -1, 2 × 1/2 +1 આપશે, 1 × 1/2 1/2 આપશે, 2 × -1 -2 આપશે, 3 × 1/2 3/2 આપશે. બરાબર. 3 × 1/2 3/2 આપશે, 1 × -1 -1 આપશે, 1 1/2. ચાલો, તો આ 3 - 3 0 થઈ ગયું. અહીંયા ધ્યાન આપજો. 6 - 9 કેટલા થાય? 6 - 9 થાય -3. તો કેમ અહીંયા પાછી ભૂલ આવે છે? પાછું ચેક કરીએ. ચાલો, તો 1 × -1/2 -1/2, 2 × 3 તમને 6 આપશે અને 3 × -3/2 એટલે અહીંયા -9/2 આવશે. 3 × -3/2 -9/2 આવશે. બરાબર. તો લસા તમારો કેટલો આવી જશે અહીંયા? લસા તમારો 2 આવશે એટલે 6 દુ 12 થશે. બરાબર. 6 દુ 12, 12 - 10, 2/2 એટલે 1. ચાલો, અહીંયા તમારું શું આવવું જોઈએ? 0 આવવું જોઈએ. બરાબર. તો લસા 2 આવશે તો 6 -3 -3 0/2 એટલે 0. અહીંયા 0 આવે જ છે. ચાલો, તો અહીંયા 3/2 + 1/2, 4/2 એટલે 2 - 2 0. અહીંયા 3/2 + 1/2, 4/2 એટલે 2 - 1 1. જે તમને I આપે છે, જેથી જે પેલો જવાબ છે તે સાચો છે A ઇન્વર્સનો. બરાબર. આગળ જઈએ. ચલો, હવે સ્વાધ્યાય 3.4 ડાયરેક્ટ મેં ચોથો ક્વેશ્ચન લીધો છે. કેમ? 3 ક્વેશ્ચન મેં અહીંયા લખ્યા છે, તો તમને આઈડિયા આવે કેમ મેં ડાયરેક્ટ ચોથો લીધો. મારું પહેલું ટાર્ગેટ શું છે? અહીંયા 1 લાવવાનું. યાદ છે ને તમને? અહીંયા 1 લાવવાનું. બરાબર. આમાં ને આમાં તો ઓલરેડી છે, એટલે આ બેમાં તો કંઈ ખાસ કરવાનું છે નહીં. તમારી પાસે એકવાર આ કોર્નર પર 1 આવી જાય તો તમે અહીંયા 0 આરામથી લાવી શકો છો. 50% સુધીમાં તમારું અપૂર્ણાંક ના બનતું હોય તો એ બહુ સારી વાત કહેવાય. બરાબર. પહેલા સ્ટેપથી જો તમારે કોમન કાઢવું પડે તો એ પછી તમારે બધા સ્ટેપ સુધી અપૂર્ણાંક ચાલ્યા કરશે. બરાબર. એટલે આ બંને સ્ટેપમાં તો પહેલેથી જ 1 આવી ગયું છે. કોઈ પણ જાતના ઓપરેશન કર્યા સિવાય. આ સ્ટેપમાં નથી તો આ સ્ટેપમાં તમે બીજી હારને પહેલી હારને ફેરવી દો
તો તમને 1 આવી જશે. એક સ્ટેપ વધશે પણ અપૂર્ણાંક નહીં આવે. અહીંયા એવું આપણી પાસે કોઈ ઓપ્શન નથી. અધરવાઇઝ તમારે શું કરવું પડે? હારમાં સ્તંભમાં કરવું પડે. સ્તંભ ઓપરેશન કરીને તમે 3 7 આ સાઈડ લઈ લો, 2 5 આ સાઈડ લઈ લો અને બધી પહેલા કોલમમાંથી બીજો કોલમ માઇનસ કરો. પણ આપણે એવું નથી કરવું. બરાબર છે? તો સાંભળજો હું શું કરીશ. પહેલાં તો આપણે A ઇઝ ઇક્વલ ટુ I લખી દઈશું કે હાર રો ઓપરેશન પ્રક્રિયા કરીશું. બરાબર? પ્રાથમિક હાર પ્રક્રિયા કરીશું. તો એ લખી દઈએ આપણે 2 3 5 7 I છે 1 0 0 1 A. બરાબર? મને અહીંયા 1 જોઈએ છે. મને અહીંયા શું જોઈએ છે? 1. તો હું આવું લખી શકું. જોજો હવે R1 નવી વસ્તુ છે. R1 હું શું આને 3 વડે ગુણીને, તમારી પાસે 2 છે, હું આને 3 વડે ગુણીને 5 માઇનસ કરી નાખું તો મને 1 મળે કે ના મળે? હવે પડી. એટલે કહેવાનો મતલબ પહેલી જ હારનો 3 વડે ગુણું અને એમાંથી બીજી હાર માઇનસ કરી નાખું. વાત પતી ગઈ. પહેલી જ હારને હું 3 વડે ગુણી નાખું અને કાં તો પછી તમે શું કરો પહેલા સ્ટેપમાં તમે એવું કરો કે પહેલી હારને 3 વડે ગુણતા. ચાલો પહેલું સ્ટેપ આ જ કરો. R1 3 R1 એટલે તમને અહીંયા 6 ને અહીંયા 9 મળી જશે. ને પછી એમાંથી R2 માઇનસ કરો બીજા સ્ટેપમાં. આપણે ડાયરેક્ટ જ કરીએ છીએ. બરાબર? એટલે ડાયરેક્ટ લખીએ તો શું થશે? પહેલી હારમાં પ્રક્રિયા થશે એટલે 2 ગુણ્યા 3 6 ઓછા 5 એટલે 1 3 તાલી 9 ઓછા 7 એટલે 2. અહીંયા 5 અને અહીંયા 7. ચાલો અહીંયા 3R1 માઇનસ 0 એટલે 3 ને અહીંયા 0 સાથે 3 ગુણશો કોઈ ફેર નહીં આવે. 0 ને 0 જ રહેશે. માઇનસ 1 થશે ને આ તો એવું ને એવું જ રહેશે. તમારો પહેલો ગોલ થઈ ગયો છે. અહીંયા 1 આવી ગયો છે. એ જ તમારો ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. આમાં તમારે એવું કંઈ ખાસ કામ નથી કરવું. એવો સેમ એક્ઝામ્પલ તમે હું તમને 3/3 ની વાત કરું તો 16મો દાખલો છે. 16મો દાખલો 1 3 માઇનસ 2 માઇનસ 3 0 માઇનસ 5 2 5 0. તો આમાં પણ તમને પહેલું 1 આપી દીધું છે. એટલે તમારા પહેલા 3 સ્ટેપ સિક્યોર થઈ જશે. પછી આગળ શું થશે એ આપણને બી ખબર નથી. એટલે આ 1 આવીએ તમે આ 2 0 આરામથી સેટ કરી દો. 1 લાવવાનું ઇમ્પોર્ટન્ટ છે. અને 17મો દાખલો તમે જોશો તો તમને થશે કે બેઠું જ છે. 2 0 માઇનસ 1 5 1 0 0 1 3. તમે જુઓ તો આ 2 5 વાળું બેઠું સ્ટેપ છે. જુઓ અહીંયા 2 5 બાપ ચેન્જ એટલો જ કે આ 3/3 નો છે. તમારે શું આ જ ઓપરેશન કરવાનું છે. ક્લિયર? અને ખાસ વસ્તુ અહીંયા એક 0 પહેલેથી જ છે. બરાબર? એટલે આમાં પણ તમારે સેમ ઓપરેશન જે મેં અહીંયા એપ્લાય કર્યું છે તે કરવાનું છે. ચાલો તો 1 આવી ગયું. હવે એનો ઉપયોગ કરીને મને અહીંયા 0 જોઈએ છે. બરાબર? તો હું શું કરીશ? એનો ઉપયોગ કરીને અહીંયા મને 0 એટલે ઓપરેશન તમે R2 પર કરશો. જો 5 ઓછા આનો ઉપયોગ કરવાનો છે 1 નો તો તમે 5 જ ગુણશો. એટલે કહેવાનો મતલબ R2 માઇનસ આ R1 થઈ ગયું ને અહીંયા 5. સમજ પડી? તો એ તમને શું આપશે? ચાલો પહેલામાં તો કોઈ ચેન્જ નહીં આવે પણ બીજામાં 5 ઓછા 5 0 7 ઓછા 10 ઓછા 3 આપશે. 0 ઓછા 5 તાલી 15 એટલે ઓછા 15 આપશે. 1 ઓછા વત્તા 5 એટલે 6 આપશે. મે બી મારી ભૂલ હોઈ શકે તે આપણને આગળ ખબર પડશે. બરાબર? ચાલો તો આ સેટ થઈ ગયું. હવે તમે એક વસ્તુ યાદ રાખજો. મેં તમને કીધેલું કે હવે તમે આ સાઈડ પ્રક્રિયા ના કરી શકો નહીં તો આ 0 થતો રહેશે. તમારે જે કંઈ કરવું હોય તો તમે એમ કરી શકો પણ એનો કોઈ મતલબ નથી. મને અહીંયા 1 જોઈએ છે તો હું શું કરીશ? -3 કોમન કાઢીશ. એટલે એનો મતલબ હું એવું લખી શકું. આપણાથી કોમન કાઢવાનો તો કોઈ સિદ્ધાંત નથી પણ આપણે આવું કહી શકીએ કે બાય R2 ને હું -1/3 થી ગુણી નાખું છું. બરાબર? એટલે પહેલી હારમાં તો કોઈ ચેન્જ નહીં આવે પણ આમાં બી ચેન્જ નહીં આવે ને આ 1 થઈ જશે. -15 ઇન્ટુ -1/3 એટલે તમને 5 આપશે. એટલે આ સારા સમાચાર. 6 ગુણ્યા -1/3 એટલે તમને -2 આપશે. એ પણ સારા સમાચાર. અપૂર્ણાંક ના આવે એટલે સારા સમાચાર. બરાબર? ધ્યાન આપજો.
ઓલ રાઈટ, હવે મને અહીંયા 0 જોઈએ છે. મેં તમને કીધેલું કે તમે એમ ના કરી શકો, પણ તમારે એમ થાય તમારાથી. બરાબર, જો ઇઝી છે. મને અહીંયા 2 છે, 2 નાનો ઉપયોગ કરવાનો છે, આનો ઉપયોગ કરવાનો એટલે હું શું -2 જ કરીશ. એનો મતલબ કે R1 -2R2 થઈ ગયું ઓપરેશન. તો આને કાઢી નાખીએ. ઓપરેશન્સ બધા બ્રેકેટમાં લખો તો તમારો આ એ અને ઓપરેશન ક્લેશ ના થઈ જાય. ચાલો, તો 1 - 0 તો 1 જ રહેશે. 2 - 2 0 0 1. 3 -2R2, 3 - 10 -7, -5 -1 -2 -2, 4 - 1 એટલે 3, 5 - 2. આ તમારો I થઈ ગયો, આ B A. તો A ઇન્વર્સ ઇક્વલ ટુ B, વિચ મીન્સ -7 3 5 -2. ચેક કરી લઈએ. A ઇન્ટુ A ઇન્વર્સ, A છે 2 3 5 7, A ઇન્વર્સ છે -7 3 5 -2. ચાલો, -14 વત્તા 15, -35 વત્તા 35, 6 -6, 15 -14. 15માંથી 14 જાય 1, આ 0 0 ને આ 1. મતલબ કે આ તમારો A ઇન્વર્સ છે. બરાબર, આગળ હજુ થોડું જઈએ. ઉદાહરણ 25માં એવું તો કંઈ ખાસ નથી, પણ જે એક નાની વાત છે તે મારે તમને કરવાની છે અને એનો ઉપયોગ તમને આના પછીના ચેપ્ટરમાં પણ થશે. તમને એવું પૂછું છે કે જો આનો વ્યસ્ત શક્ય હોય તો શોધો. શક્ય હોય તો સૌથી પહેલાં તો આપણે શું કરીશું? સૌથી મુદ્દાની વાત કે આપણે શું કરીશું? તમારે અહીંયા 1 લાવવાનો છે, પણ તે પહેલાં તમે એક વસ્તુ ચેક કરો. કે હું અહીંયા 0 લાવી શકું? શું અહીંયા હું 0 લાવી શકું? લાઈક હું કરી દઉં, ધ્યાન આપો. પછી આપણે પહેલાં અહીંયા 0 લાવી દઈએ, પછી આપણે નીચે 1 આવે, નીચે 1 લાવીશું અને પછી આપણે હારને ચેન્જ કરી દઈશું. મીન્સ પહેલાં હું અહીંયા 0 લાવી દઉં, અહીંયા કોઈ બી નંબર હોય તેનો હું 1 કરી દઈશ અને પછી એને આપણે ચેન્જ કરી દઈશું R1 R2. બરાબર, તો ધ્યાન આપજો. અને પછી બીજી એક તમને વાત કરીશ. તો હું અત્યારે કશું લખતો નથી, A ઇઝ ઇક્વલ ટુ IA જેવું કશું લખતો નથી, પણ જે કામની વાત છે તે લખું છું. હું ખાલી એટલું લખું છું કે ભાઈ R1 પ્લસ 2R2, -5 × 2 -10 થાય ને, તો 10 - 10 0 થઈ જાય. અહીંયા -2 વત્તા 2 પણ 0 થઈ ગયા. આવું જ્યારે થાય, કોઈ પણ એક હાર કે કોઈ પણ એક સ્તંભના બધા જ ઘટકો જો 0 0 આવી જાય, કોઈ પણ એક હાર કે કોઈ પણ એક સ્તંભના બધા જ ઘટકો જો 0 0 આવી જાય તો તેનો વ્યસ્ત શક્ય નથી. અથવા બીજી તમે ચોકડી ગુણાકાર ભણેલા હશો, લાઈક આ રીતે હોય ABCD. બરાબર, AD - BC તમે કરો. બરાબર, જો આવું તમારું 0 આવી જાય તો પણ શક્ય નથી. આ નિયમ તમને આના પછીના ચેપ્ટરમાં કામ લાગશે. લાઈક તમે જુઓ તો 10 × 1 10 થશે, -5 × -2, -ઓછા વત્તા -10 -10 તમને 0 આપે છે. એટલે આ પણ એક ચેક કરી લો. એટલે આ એક નાની ટ્રીક, તમે 2x2 ની વાત કરું છું. 3x3 માં થોડી લાંબી પ્રોસેસ છે. 2x2 ની તમને એક નાની ટ્રીક આપી દીધી કે તમારે આ એકવાર ચેક કરી લેવાનું. જો આવું થતું હોય, તમને પૂછ્યું છે, બાકી તમે દરેકમાં તો નહીં, આમાં તમને સ્પેશિયલ પૂછ્યું છે કે ભાઈ શક્ય હોય તો શોધો. તો તમારે પહેલાં જોવાનું કે શક્ય છે કે નહીં. એના માટે તમારે આ ટ્રીક વાપરવાની, આ ચોકડી ગુણાકાર. આને અગ્ર વિકર્ણ કહેવાય, અને આજે કર્યો આને અગ્ર વિકર્ણ કહેવાય, અને પશ્વ વિકર્ણ. આ નિયમનો ઉપયોગ આના પછીના ચેપ્ટરમાં આપણે વધારે કરીશું. બરાબર, ચલો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ. આમાં એક નાનો ભાગ બાકી રહી ગયો, તો વ્યસ્ત સંપન્ન શ્રેણી. વ્યસ્ત સંપન્ન શ્રેણી એટલે શું? કે જો AB બરાબર I અને BA બરાબર પણ I આવે તો એ B નો વ્યસ્ત છે અને B એ A નો વ્યસ્ત છે. A B નો વ્યસ્ત છે અને B એ A નો વ્યસ્ત છે. બરાબર, તો આપણે AB પહેલાં ચેક કરી લઈએ. 2 3 1 2, 2 - 3 -1 2. બરાબર, 2 × 2 4, 3 2
ઓછા 2 ઓછા 6 વત્તા 6 ઓછા 3 વત્તા 4. ચાલો તો આ 1 0 0 1 થઈ ગયું બરાબર. હવે આપણે BA ચેક કરીએ. BA છે 2 -3 -1 2 2 3 1 2. ચલો ચેક કરીએ. 2 ગુણ્યા 2 4 ઓછા 3 ગુણ્યા 1 ઓછા 3 ઓછા 1 ગુણ્યા 2 ઓછા 2 2 એકા 2 42 6 ઓછા 3 ગુણ્યા 2 ઓછા 6 ઓછા 1 ગુણ્યા 3 ઓછા 3 2 ગુણ્યા 2 4. તો આ 1 0 0 1. તમે જોઈ શકો છો કે AB બરાબર પણ I થાય છે અને BA બરાબર પણ I થાય છે. તો A એ B નો વ્યસ્ત છે અને B એ A નો વ્યસ્ત છે. તો તમે જો પહેલો સવાલ તમને એ જ પૂછ્યો છે, 18મો સવાલ છે જે તમારો MCQ છે કે જો ખાલી જગ્યા તો A અને B એકબીજાના વ્યસ્ત છે. જે વાત મેં તમને અહીંયા કરી તે જ કે શું કે AB બરાબર I હોય અને BA બરાબર I હોય તો અને તો જ A અને B બંને એકબીજાના વ્યસ્ત હોય. ઓપ્શન તમને આપ્યા છે AB બરાબર BA જે ખોટું છે, AB બરાબર BA બરાબર 0 એ બી ખોટું છે, C છે AB બરાબર 0 એટલે કે નલ મેટ્રિક્સ 0 શૂન્ય શ્રેણિક BA બરાબર એ પણ ખોટું. ડી ઓપ્શન છે AB બરાબર BA બરાબર I બરાબર. તો આગળ આપણે પ્રમેય 3 જોઈશું. પ્રમેય 3 શું કહે છે કે વ્યસ્ત શ્રેણિક એક અને માત્ર એક છે, અનન્ય છે બરાબર. વ્યસ્ત શ્રેણિક એક અને માત્ર લાઈક A નો વ્યસ્ત શ્રેણિક B છે તો બીજો કોઈ ના હોય બરાબર. તો પહેલા આપણે ધારણા કરી લઈએ કે A નો વ્યસ્ત શ્રેણિક B છે બરાબર. તો વ્યસ્ત શ્રેણિક થિયરી પ્રમાણે AB બરાબર BA બરાબર I થાય બરાબર. વ્યસ્ત શ્રેણિક ક્લિયર. આપણે આગળ સૌથી શરૂઆતમાં વાત થઈ હતી. હવે કોઈ બીજો શ્રેણિક એવો છે C કે જે A નો પણ વ્યસ્ત શ્રેણિક છે બરાબર. તો આપણે લઈ લઈએ કે ચાલો હા ભાઈ છે તો AC બરાબર CA બરાબર I થાય બરાબર. હવે હું C લાઈક હું 2 ને 2 ગુણ્યા 1 તરીકે દર્શાવી શકું તો C ને હું CI તરીકે દર્શાવી શકું બરાબર છે. C ને હું CI તરીકે દર્શાવી શકું. હવે તમને ખબર છે કે I નો મતલબ તો આ પણ થાય છે AB. તો અહીંયા હું AB તરીકે દર્શાવી શકું. કોની જગ્યા પર I ની જગ્યા પર AB દર્શાવી દીધું બરાબર. હવે બીજી વસ્તુ એ પણ છે તમે જ જાતે ડિસાઈડ કર્યું છે કે CA બરાબર I થાય છે તો આ CA બરાબર હું I લખી દઉં અને 1 ગુણ્યા 5 તમને 5 જ આપશે એટલે I ઇન્ટુ B તમને B આપશે એટલે C બરાબર B થઈ ગયું. એટલે હું એવું કહેતો હતો કે એનો વ્યસ્ત શ્રેણિક B છે, તમે એવું લાગે કે ના એનો વ્યસ્ત શ્રેણિક C છે, પણ થિયરી શું આવી C બરાબર B એટલે B અને C એક જ છે. એનો મતલબ શું થાય પ્રમેય 3 શું કહે છે કોઈ પણ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક એક અને માત્ર એક જ હોય છે. આ વસ્તુ થિયરી ભલે હોય પણ કોઈ વખત MCQમાં કોઈ વખત તમને એવી જગ્યાએ જરૂર પડે કે જ્યાં તમે વિચારી પણ ના શકો. હવે આપણે પ્રમેય 4 જોઈશું. પ્રમેય 4 કહે છે કે AB આખાનો ઇન્વર્સ B ઇન્વર્સ A ઇન્વર્સ. આ જ વસ્તુ તમને પરિવર્ત શ્રેણિકમાં પણ હતી AB ડેશ ઇક્વલ ટુ B ડેશ A ડેશ. તો આમાંને એમાં કન્ફ્યુઝ નહીં થવાનું. પેલામાં ડેશ હતું આમાં -1 છે બરાબર. તો ચાલો હવે AB ઇન્વર્સ A AB નો વ્યસ્ત થાય એટલે આપણે જો A નો વ્યસ્ત A ઇન્વર્સ હોય તો આપણે આવું લખી શકીએ ના લખી શકીએ A ઇન્વર્સ A ઇન્ટુ A ઇન્વર્સ I થાય. એ તો આપણે અહીંયા આવું લખી શકીએ કે ભાઈ AB ઇન્ટુ AB ઇન્વર્સ ઇક્વલ ટુ I થઈ ગયું. હવે હું શું કરું છું A ઇન્વર્સથી પૂર્વ ગુણન કરું છું. પૂર્વ ગુણન એટલે શું તમે બંને સાઈડ આગળ આપણે બેઝિકલી આવું હોય કે ભાઈ x બરાબર 3 તો બંને બાજુ 3 થી ગુણીએ તો તમે 3x બરાબર 3 ગુણ્યા 3 આવું. ચાલો 4 થી ગુણીએ તમને સમજ પડે 4x બરાબર 3 ગુણ્યા 4. અહીંયા એવું ના ચાલે. તમે પૂર્વ ગુણન કરો છો એટલે તમારે આગળ જ ગુણવાના છે 4x બરાબર 4 ગુણ્યા 3 પૂર્વ ગુણન. તો હું A ઇન્વર્સથી પૂર્વ ગુણન કરું છું એટલે બંને સાઈડ A ઇન્વર્સ આગળ લાગશે. યાદ રાખજો બંને સાઈડ A ઇન્વર્સ આગળ લાગશે. હવે A ઇન્વર્સ A હમણાં જ મેં લીધું તમે A ઇન્ટુ A ઇન્વર્સ લો કાં તો A ઇન્વર્સ ઇન્ટુ A લો બંનેનો જવાબ I આવશે ને I એટલે 1 એટલે આની જગ્યાએ હું કશું ના લખું 1 ને આપણે સ્પેસિફિક દર્શાવતા નથી બરાબર એટલે અહીંયા હું કશું લખતો નથી અહીંયા B ઇન્ટુ AB ઇન્વર્સ એઝ ઇટ ઇઝ રાખું અને A ઇન્વર્સ ઇન્ટુ I એટલે A ઇન્વર્સ જ આપશે.
હવે હું બંને સાઈડ બી ઇન્વર્સથી પૂર્વ ગુણન એટલે હું આગળ લખીશ. થયું બરાબર? તો બી ઇન્વર્સ બી અગેન તમને આઈ આપશે અને આઈ લખવાની કોઈ જરૂર નથી, મતલબ એ બી ઇન્વર્સ બરાબર બી ઇન્વર્સ એ ઇન્વર્સ. થિયરી માટે, એમસીક્યુ માટે ઘણું કામનું છે. તો મેં પ્રયત્ન કર્યો તમને આખો સ્વાધ્યાય સમજાવવાનો. તમે ચાહો તો આમાં કોલમ ઓપરેશનથી બી એપ્લાય કરી શકો છો, પણ જે દિશામાં આપણે જવું નથી એ દિશા આપણે સિલેક્ટ કરી જ નથી. બુકવાળા પણ મોસ્ટલી રો ઓપરેશન જ કરે છે, એટલે આપણે રો ઓપરેશનથી જ સમજાવ્યું છે. બરાબર? એક્ઝામ્પલ્સ ઘણા બધા છે, તમારે જાતે પ્રેક્ટિસ કરવાની રહેશે. મેં ઓલમોસ્ટ બધી ટ્રિક્સ તમને આપી દીધી છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફાઇનલ એક્સરસાઇઝ પર જઈશું. થેન્ક યુ.